બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ એક મહત્વના સમાચારની. તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે કે હાર્દિક પટેલની અટકાયતના વિરોધમાં રસ્તા રોકોનું એલાન કરવામાં આવ્યું છે. તો હાર્દિક પટેલની સુરતમાં જે રીતે પોલીસે અટકાયત કરી છે તેના વિરોધમાં રસ્તા રોકોનું એલાન કરવામાં આવ્યું છે. તો અટકાયતના વિરોધમાં રાજ્યમાં ચક્કાજામ કરાશે તેવી પણ ચીમકી આપવામાં આવી છે. તો આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે મારા સંવાદદાતા કશ્યપ. કશ્યપ, જણાવો કે સુરતમાં જે રીતે હાર્દિક પટેલની અટકાયત કરવામાં આવી છે, શું વિરોધ દેખાઈ રહ્યો છે? અહીંયા હાર્દિક પટેલની સુરતમાં જે અટકાયત કરવામાં આવી છે તેને પગલે પાટીદાર સમાજના જે આગેવાનો છે તેણે સમગ્ર ગુજરાતમાં રસ્તા રોકો આંદોલન કરવા માટે પાટીદારોને એલાન કર્યું છે અને સમગ્ર ગુજરાતના રસ્તાઓ ચક્કાજામ કરી દેવા છે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે. અને જે હાર્દિક પટેલ અને આગેવાનોને જે રેલી કાઢવી હતી પરંતુ તે મંજૂરી નહીં મળવાના કારણે તેની અટકાયત કરવામાં આવી હતી. જે બાદ પાટીદાર આગેવાનો દ્વારા સમગ્ર ગુજરાતમાં રસ્તા રોકો આંદોલનનું એલાન કરવામાં આવ્યું છે. ત્યારે રાજ્યભરની અને અમદાવાદ શહેરની જો ખાસ કરીને વાત કરીએ તો શહેરભરની પોલીસ થઈ ગઈ છે અને જરૂર જણાશે તો પગલાં લેવા માટે પણ અમદાવાદ શહેર પોલીસે તૈયારી બતાવી છે. એના જી બિલકુલ કશ્યપ, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો સુરતમાં જે એકતા યાત્રા નીકળી હતી, મંજૂરી વગર આ યાત્રા નીકાળવામાં આવી હતી, જેના કારણે પોલીસે હાર્દિક પટેલની અટકાયત કરી છે અને આનો વિરોધ હવે રાજ્યભરમાં દેખાશે તેવી પાટીદારોએ ચીમકી આપી છે. કારણ કે હવે પાટીદાર સમાજના લોકો રસ્તા રોકોનું એલાન કરી દીધું છે અને ચક્કાજામ પણ કરશે. રાજ્યભરમાં પાટીદાર સમાજના લોકો હાર્દિક પટેલની અટકાયતના કારણે ઠેર ઠેર ચક્કાજામ કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.